જય શ્રી કૃષ્ણ કોમલબેન. જય શ્રી કૃષ્ણ. કોમલબેન, શું તકલીફ હતી તમને? મને સતત આખો દિવસ ઓડકાર આવતા હતા અને રાત્રે ઊંઘું તો પણ ઓડકાર આવતા હતા અને શરીર એટલું ભારે ભારે, છાતી ભારે ભારે લાગતી કે કશું જોઈને જ એમ થાય કે કશું ખાવું નહીં. એવું કેટલા સમયથી હતું બેન તમને? મને 4-5 મહિનાથી. 4-5 મહિનાથી શરૂ થઈ ગયું હતું, બરાબર છે. અને એના માટે તમે લગભગ કેટલા ડોક્ટર બદલ્યા હશે? મેં 3 ડોક્ટર બદલ્યા હતા. 3 ડોક્ટર બદલ્યા હતા, બરાબર છે. કોઈ સ્પેશિયાલિસ્ટને પણ બતાવ્યું હતું? હા. બરાબર. તો ત્યાં દવા લેતા તો સારું લાગતું, રાહત થઈ કઈ કે નહોતી રાહત થઈ? ના, રાહત નથી થતી બિલકુલ. બરાબર છે. કોઈ રિપોર્ટ કરાવ્યા હતા તમે? રિપોર્ટ ECG કરાવ્યું હતું. બરાબર. સોનોગ્રાફી કરી હતી. હા, બરાબર. અને સોનોગ્રાફી કરાવી. 3 ડોક્ટર બદલાવ્યા હતા અને પછી કઈ ગોળી લેવી પડતી, કોઈ એસિડિટી કે નહીં? એસિડિટીની તો ગોળી લેતા તો રાહત લાગતી બેન? ના સર, બિલકુલ નહીં. આમ જમવાનું જોઈને જ એમ ને ઓડકાર સતત ચાલુ રહે 24 કલાક. બરાબર. તો તમે ક્યાંથી આવો છો બેન? પાલનપુરથી. પાલનપુરથી. તો પાલનપુરથી લગભગ આ 400 કિલોમીટર દૂર આપણી હોસ્પિટલની જાણ તમને કઈ રીતે થઈ હતી? બેન, તમને ફેસબુક પરથી. ફેસબુક પરથી જોયા હતા. તો જે હું વિડીયોમાં બધા પેશન્ટને સારું થતું હતું, જેટલું સારું લાગતું હતું એટલું જ તમને સારું થઈ ગયું? બિલકુલ 100% મટી ગયું. 100%. બરાબર છે. હું ડૉક્ટર વિશાલ પંડ્યા, એક MD આયુર્વેદ ડૉક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી એટલે કે છેલ્લા 13 વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું, અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો, એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું. આ જે પ્રોબ્લેમ તમને શરૂ થઈ હતી એમાં અલગ અલગ ડૉક્ટરને મળતા તો તમને શું શું થતું હતું, મને એ કહેશો જરા? મને બસ એમ આખો દિવસ આમ ભારે ભારે લાગતું, એમ કે કશું ખાવું જ નહીં, અને સતત ઓડકાર, ભલે ખાવું કે ના ખાવું તો પણ સતત ઓડકાર આવે. જોર જોરથી ઓડકાર આવે. આજુબાજુવાળાને સંભળાય એટલા બધા ઓડકાર આવે. બરાબર છે. ને ઓડકાર ચાલુ જ રહે. તમે મને એમ કીધું કે ઊંઘમાં એ ઓડકાર રહેતા, એટલે શું થતું એમ? એમ બસ ડકારે આવતી, ઊંઘમાં સતત ચાલુ રહેતી, ઊંઘમાં હો તો પણ. બરાબર છે. અને એટલા બધા ઓડકાર આવતા હતા, અને ડૉક્ટરને તમે જ્યારે બતાવ્યું હતું, કન્સલ્ટ કર્યું હતું, તો તમને શું કીધું ડૉક્ટરે? એમણે કીધું રિપોર્ટો કરાવી જો, નતર તો પછી આ તો છે તો ગેસનું જ. પણ છતાં બી એમણે સોનોગ્રાફી કરાવી, ECG કરાયું, પણ દવાઓ આપી, પણ એમનાથી કોઈ રાહત મળી નહીં. બરાબર. જમતી વખતે, ખાતી વખતે, દરેક વખતે ઓડકાર ચાલુ રહે? હા, દરેક વખતે. કાંઈ ખાવ ન ખાવ, ભૂખ્યા પેટે? હા, ભૂખ્યા પેટે પણ સતત ચાલુ? હા, બધા એવું કહેતા હતા કે ભૂખ્યા પેટે ઓડકાર આવે, પણ ખાતી હતી તો પણ ઓડકાર આવતા હતા. ભૂખ્યા પેટે ખાવ, ગમે ત્યારે ઓડકાર ચાલુ રહે. અને લગભગ 10-15 મિનિટમાં કેટલા ઓડકાર આવી જાય? ચાલુ જ ચાલુ, બંધ જ સતત ન થાય. બરાબર. પછી જ્યારે આપણે આપણી મેડિસિન શરૂ કરી, બરાબર છે, તો તમને કેટલા દિવસમાં રાહત થવાની શરૂ થઈ ગઈ? મને લગભગ 5 દિવસની અંદર જ રાહત થઈ. સૌથી પહેલા આપણે ઓનલાઈન મળ્યા હતા, બરાબર? આપણે ઓનલાઈન વાત કરી હતી. તો કોમલબેનના માધ્યમથી લોકોને એ કહેવા માંગુ છું કે સતત ઓડકાર આવવા ને એ ખરેખર આયુર્વેદ પ્રમાણે ઉદાવર્ત નામનો રોગ કહેવાય, જેને કારણે વાયુ સતત ઉપર આવતો હોય ને મોઢામાંથી ઓડકાર નીકળતા હોય. ખરેખર પાચનની સમસ્યાને કારણે આ પ્રોબ્લેમ થતો હોય, ને આપણે પાચનની જ મેડિસિન કરી હતી અને બેનને એટલું બધું સારું થઈ ગયું. બેન, એ સારું થયું એનાથી કેટલા મહિના થઈ ગયા? મારે વર્ષ થઈ ગયું. 1 વર્ષ થઈ ગયું, બરાબર? વચ્ચે એકેવાર તકલીફ થઈ છે? ના, બિલકુલ. અને આપણી કોઈ દવા ચાલુ છે? ના, કોઈ બી. બરાબર. એટલે આપણે લગભગ જે છે એ કેટલા મહિના દવા કરી હતી ને બધું મટી ગયું હતું? 2 મહિના જેવું જ. 2 મહિનામાં જ પૂરેપૂરું મટી ગયું હતું, બરાબર છે? તમે અલગ અલગ ડોક્ટરને બતાવતા હતા અને બધું દવાઓ લેતા હતા, ત્યારે એવું લાગતું હતું કે મને મટશે કે નહીં મટે? એવું લાગતું? ના, બિલકુલ નહીં. એવું લાગતું ને કે મટશે જ નહીં? મને બિલકુલ નહોતો વિશ્વાસ. બરાબર. અને આપણી દવા શરૂ કરીને ત્યારે તમે સૌથી પહેલી વાર મને ઓનલાઈન મળ્યા હતા, તો તમને એમ લાગતું હતું કે સાહેબ મટાડી શકશે? તમને બીક લાગતી હતી કે હવે થશે કે નહીં? એવું નહોતું લાગતું તમને ક્યારે? ના, તમારા જે કોન્ફિડન્સ હતો ફેસબુક ઉપર, તમારા જે વિડીયો જોઈને મને ખરેખર વિશ્વાસ થયો, એટલા માટે મેં ઓનલાઈન કાગળ એમ. પછી મને રૂબરૂ પણ મળ્યા હતા? હા, બરાબર. અને આજે જે છે એ ખાલી મને વિડીયો આપવા આવ્યા કે બીજા કઈ કારણથી આવ્યા છે? બરાબર છે. હવે બેન, ખાલી તમને એ પૂછું હતું
કે તમે જ્યારે આ ઓડકાની પ્રોબ્લેમ હતી તો તમે ખાવા પીવામાં તમને શું શું પ્રોબ્લેમ નડતી કે જેથી તમને એના પછી એવી હવે ત્યારે પ્રોબ્લેમ નથી નડતી તો શું થતું હતું ત્યારે શું ખાઈ પી ન શકતા કે શું પ્રોબ્લેમ થતી તમને ત્યારે હું કશું પણ નથી ખાઈ શકતી સર. ભૂખ જ ન લાગતી જરાય ના, આમ જોઈને જ આમ ઈચ્છા નથી થઈ. એમ થતું હતું કે માણસો શી ખબર કેવી રીતે ખાય છે, મને હું ખાઈશ તો મને તો અટકી જશે, મને તો ગભરામણ થશે. હા એટલે તમે ખાઈ જ ન શકતા. હા. અને હવે તમે ઈ જ આપણી દવા 2 મહિના કરી રેગ્યુલર પૂરી થઈ ગઈ પછી બધું અત્યારે વ્યવસ્થિત ખાઈ શકો છો? કોઈ પ્રોબ્લેમ થાય છે ક્યારે? ના, બિલકુલ નહીં. નહીં. અને તમને કોઈ પહેલા કોઈ દવા લીધી હોય કે કાંઈ કોઈ દવા કે તમારું પેટમાં ગરમી ક્યારે થતી? ફોઠો ગરમીનો ખરો તમારો ક્યારે? હા. કોઈ ગરમ વસ્તુ ખાવ તો ગરમ પડે તમને? હા. શું થાય એનાથી? મને પેટમાં જલન થાય અને કબજિયાતની પ્રોબ્લેમ. કબજિયાત થઈ જાય. અને આપણી દવા ક્યારે ગરમ પડી તમને? ના. નહીં ને? ક્યારે દવા લેતા તો કોઈ ગરમ થતું, પેટ બળતું કે એવું ના, થતું? ના, ના. તો કોમલબેનના માધ્યમથી હું એ પણ કહેવા માંગુ છું કે તમે આયુર્વેદ સારવાર કોઈ પણ જગ્યાએ લેતા હો, ભલે તમે કોઈ ડૉક્ટર પાસે લેતા હો, તમે કોઈ હોસ્પિટલથી લેતા હો, તમે મેડિકલ સ્ટોરમાંથી જેની લેતા હો કે હાથેથી કોઈ દવા લેતા હો, ખાસ ઈ ધ્યાન રાખો જો તમને દવા ગરમ પડે છે તો તાત્કાલિક દવા બંધ કરો. બની શકે કે એ દવા તમને વધારે નુકસાન કરે એટલે બને ત્યાં સુધી દવા તરત બંધ કરો. આયુર્વેદ દવા ગરમ નથી, પણ જો તમારું નિદાન સાચી રીતે ન થાય ને તો જ તમને દવા ગરમ પડે. કોમલબેન, આપણી દવા ક્યારે તમને ગરમ પડી છે? ના, સર. ક્યારે નહીં ને? જો કોઈ પણ પેશન્ટને એવું હોય કે આયુર્વેદ સારવાર ગરમ પડતી હોય તો એવો અમારો સંપર્ક કરી શકે છે. અમારી દવા જે છે ને એ જરાય ગરમ નથી કે કોઈ પેશન્ટને ગરમ પડતી નથી. અમે ઓનલાઈન ઓફલાઈન બંને રીતે સારવાર કરતા હોઈએ છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ બેન, કોમલબેન. અને તમે હવે સાવ 100% સાજા થઈ ગયા ને આપણી દવા કેટલા મહિનાથી બંધ થઈ ગઈ? 1 વર્ષથી બંધ છે, બરાબર ને? તમને કોઈ પ્રોબ્લેમ થયો એટલે આ પેશન્ટનું વિડીયો હું એટલે કહેવા માગું છું. ઘણા બધા લોકો એવું વિચારતા હોય કે આયુર્વેદ સારવાર જ્યાં સુધી આપણે લેશું ત્યાં સુધી જ એમને સારું લાગશે, પણ એવું નથી. આયુર્વેદ સારવાર હંમેશા મૂળથી રોગને મટાડે છે. એક વખત દવા વ્યવસ્થિત રીતે મટી ગયા પછી ફરીથી રોગ ક્યારે નથી થતો હતો ને એનું ઉદાહરણ કોમલબેન છે કે જેમને અતિશય ઓડકાની તકલીફ હતી, આયુર્વેદ પ્રમાણે ઉદાવર્ત કહેવાય છે, અને એક વખત મટ્યા પછી હજી સુધી ક્યારે એ પ્રોબ્લેમ થઈ નથી. ખૂબ ખૂબ આ ધન્યવાદ. માટે સર તમારો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. બેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.